અહીં ભક્તિનો માર્ગ વિષય પર એક સુંદર, સરળ અને પ્રેરણાત્મક ગુજરાતી વાર્તા આપી છે. ભક્તિનો માર્ગ, એક ગુજરાતી વાર્તા. એક નાના ગામમાં હરિદાસ નામનો ગરીબ પરંતુ અત્યંત ભક્તિભાવ ધરાવતો માણસ રહેતો. તેનું જીવન બહુ સાદું હતું. ખાવા માટે 2 વેળાનું ભોજન પણ ક્યારેક મુશ્કેલ થઈ જાય, પણ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અડગ હતો. દરરોજ સવારે કુડા નદી કાંઠે બેસી ભગવાનનો ભજન કરતો. લોકો કહેતા, હરિદાસ, ભજનથી શું મળે? કામ કર, કમાણી કર. પણ હરિદાસ હસીને કહેતો, કામ પણ કરું છું અને ભજન પણ. ભક્તિ એ મનનું ખોરાક છે. એક દિવસે ચમત્કાર. એક દિવસે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. પાણીની તંગી, ખોરાકની તંગી. ગામના લોકોને જીવન મુશ્કેલ લાગવા લાગ્યું. બધાએ મંદિરમાં જઈ પૂજા કરી, પરંતુ ચિંતા તેમનું મન જાળતી રહી. હરિદાસ તો એ દિવસે પણ એ જ ભજન કરી રહ્યો હતો. તેના ચહેરે કોઈ ભય નહોતો. ગામના વડીલે પૂછ્યું, હરિદાસ, તું ચિંતા કેમ કરતો નથી? તમામ તો ડર્યા છે. હરિદાસે શાંતિથી કહ્યું, જેનો હાથ આપણા માથે છે તેનો ક્યારે અછતો નહીં પડે.